નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભાદરવી પૂનમના મેળામાં જતા પગપાળા સંઘના પદયાત્રીઓ માટે મોડાસા આરટીઓ કચેરી દ્વારા વિસામો શરૂ કરી દરેક પદયાત્રીની સલામતી માટે રેડિયમવાળા જેકેટ પહેરાવ્યા છે. ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ખાતે મેળામાં લાખોની મેદની ઉમટશે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના રથ સાથે પગપાળા સંઘ લઈને જતા પદયાત્રીઓ માટે ઠેર ઠેર વિસામા બનાવવામાં આવ્યા છે. અનેક સેવાભાવી સંસ્થાઓની સાથે સરકારી કચેરીઓ પણ વિવિધ સેવાઓના ભાવ સાથે વિસામો કરતી હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના આરટીઓ કચેરીના કર્મચારીઓ દ્વારા આરટીઓ કચેરી આગળ વિસામો શરૂ કરવામાં આવ્યો છે. જેવા ચા નાસ્તો અને રાત્રિ દરમિયાન ચાલતા પદયાત્રીઓની સલામતી માટે રેડિયમવાળા જેકેટો વિતરણ કરવામાં આવ્યા હતા. અરવલ્લી આરટીઓ કચેરી દ્વારા મા અંબાના પદયાત્રીઓને સેવાર્થે સેવા કેમ્પનું આયોજન કરેલ છે અને સાથે સાથે મા અંબાના પદયાત્રીઓને યાત્રાળુઓને માર્ગ સલામતી પણ સુનિશ્ચિત થાય, કોઈ અકસ્માત ના નડે તે માટે તેમના વાહનોને, રથ વગેરેને રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવે છે. સાથે સાથે તેઓને પહેરવા માટે રાત્રિના સમયે રેડિયમ રિફ્લેક્ટરવાળા જેકેટ પણ વિતરણ કરવામાં આવેલ છે, જેથી કરીને મા અંબાના યાત્રાળુઓને સેવાનું પણ કામગીરી સાથે સાથે માર્ગ સલામતી પણ સુનિશ્ચિત થાય અને કોઈ અકસ્માત ન થાય તેની પણ કામગીરી અરવલ્લી આરટીઓ કચેરી દ્વારા કરવામાં આવે છે. આજરોજ આ સંદર્ભે જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબ પણ ઉપસ્થિત રહેલ હતા અને તેઓના સ્વહસ્તે પણ પદયાત્રાળુઓને જેકેટ વિતરણ કરેલ હતું તથા રેડિયમ રિફ્લેક્ટર પણ તેઓ દ્વારા લગાવવામાં આવેલ હતા. સાથે સાથે અમારી આરટીઓ કચેરીની સમગ્ર ટીમ, તમામ ઇન્સ્પેક્ટરો તથા સ્ટાફ અને અન્ય સદભાગી મિત્રો સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ સાથે જ અમે લોકોને અપીલ કરીએ છીએ કે મા અંબાના દર્શને જતા તમામ યાત્રાળુઓ માતાજીની ભક્તિની સાથે સાથે પોતાની અને અન્ય વાહન ચાલકોની સલામતી પણ જળવાય તેનું પણ ધ્યાન રાખે તેવી સૌને અપીલ. અકસ્માત નિવારણ જાગૃતિ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખ તેમજ એઆરટીઓ અને તમામ આરટીઓ ઇન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટરે વાહનોને રિફ્લેક્ટર લગાવી પદયાત્રીઓને રેડિયમવાળા જેકેટ આપ્યા હતા. મોડાસા ખાતે આરટીઓ કચેરીને બહાર પગપાળા યાત્રીઓ જે અંબાજીના દર્શન માટે જઈ રહ્યા છે ભાદરવી પૂનમના મેળામાં સહભાગી બનવા માટે, એના માટે સેવા કેમ્પ વિસામોનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે અને સાથે સાથ ટ્રાફિકની અવેરનેસ અને જે શ્રદ્ધાળુઓ યાત્રિકો જે જઈ રહ્યા છે એમને કોઈ અકસ્માત નહીં નડે અને સલામતીથી ત્યાં પહોંચે રોડના રસ્તાથી, એના માટે રિફ્લેક્ટર વ્હીકલ્સ પણ લગાડવામાં આવી રહ્યા છે અને એમને આ રિફ્લેક્ટર જેકેટ્સ પણ આપવામાં આવી છે, જેને ખાસ કરીને રાત્રે પણ પગપાળા યાત્રીઓ જે છે આ સફર કરતા હોય છે તો એ દેખાઈ જાય અને ખાસ સલામતી ઉપર જે સરકારના એમાં ઉદ્દેશ્ય છે કે સરકાર એમની જે શ્રદ્ધા સાથે સાથે વહીવટીતંત્ર તરફથી જે એમની સલામતીની જવાબદારી છે એ પૂરી થાય, એના માટે હું અમારી અરવલ્લી જિલ્લાની આરટીઓ કચેરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ સુંદર કામગીરી, સરસ આયોજન એ લોકોએ કર્યું છે અને યાત્રિકો સાથે પણ અમે વાતચીત કરી કે એમને પણ કોઈ હજુ કોઈ સુધારા એમાં લાગતું હોય કે એમાં કોઈ તકલીફ એમને રસ્તામાં પડતી હોય તો સંતોષ સાથે અમે જણાવીએ છીએ કે એમના ખૂબ સારું ફીડબેક મળ્યું છે સફાઈના લીધે પણ અને સલામતીના લીધે. હજુ જે યાત્રિકો માટે કોઈ સારું આયોજન માટે અગર એમનું કોઈ સૂચન હોય તો અમે એના માટે તત્પર છીએ અને જે અંબે સાથે અમે એમને આગળ માટે શુભેચ્છા આપીએ છીએ. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.